તો સુરત પોલીસે આરોપીઓને ચેતવણી આપી છે, જો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। તો હત્યા ખંડણી ના ગુનામાં પકડાયેલા આરોપીઓને ચેતવણી આપવામાં આવી છે। તો પોલીસે જણાવ્યું છે કે જો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। ત્યારે હત્યા ખંડણી અને સાયબર ફ્રોડના આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું, જેમાં લિંબાયત પોલીસે યુસુફ પઠાણની શાન ઠેકાણે પાડી છે। ત્યારે ખંડણીના ગુનામાં તેની ધરપકડ કરવામાં આવી છે। તો આરોપી યુસુફ પઠાણ લખનૌમાં હિન્દુવાદી નેતા કમલેશ તિવારી હત્યા કેસનો આરોપી છે। તો આરોપી વિરુદ્ધ ગુસ્સી ટોકનો પણ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે। ત્યારે હાલ વેલ્ડિંગના વેપારી પાસે ખંડણી માગવાના આરોપસર તેની ધરપકડ કરાઈ છે। તો ક્રેટા કાર અને નાણાં પડાવવાનો આરોપ કરાયો છે, જેમાં આરોપીની ધરપકડ કરાઈ છે। ત્યારે ચપ્પુ બતાવી વેપારી પાસેથી કાર અને નાણાં પડાવવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। તો આરોપીને સાથે રાખીને પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે। તો આરોપી યુસુફ પઠાણ માથા ભારે હોવાની પણ છાપ ધરાવે છે। ત્યારે જાહેરમાં ઘટના સ્થળે લઈ જઈ તેની શાન ઠેકાણે પાડી આરોપીને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે। તો લુણાવાડા પોલીસ સ્ટેશનમાં ₹5.50 કરોડના સાયબર ફ્રોડ કેસમાં આરોપી વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો। લિંબાયતના ખાનપુરા ખાતે યુસુફ પઠાણ નામના વ્યક્તિએ અગાઉ પણ જે કમલેશ તિવારી નામના હિન્દુ નેતાના મર્ડરમાં પણ આરોપી હતો। યુપી ખાતે તેમણે મર્ડરમાં ગુનામાં સહારોપી હતો, જેમણે આપણે લિંબાયતના ખાનપુરા ખાતે ફરિયાદીશ્રીની ક્રેટા કાર હતી, જેને ચપ્પુની અણી ઉપર લઈ અને તેમને ખંડણી નો ગુનો દાખલ કરાવેલ છે। જે ગુનાવાળી જગ્યાએ લાવીને આરોપીને રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં ચાલુ છે। સદર આરોપી તેમજ અરવલ્લી જિલ્લા ખાતે લુણાવાડામાં સાયબર ક્રાઇમના ગુનામાં પણ 5.5 કરોડના ફ્રોડ મ્યુલ એકાઉન્ટ ખોલાવીને તેના પણ ગુનામાં વોન્ટેડ છે, જે પણ આગળની કાર્યવાહી કરવામાં આવનાર છે। જી સર, ઘટના સ્થળ પર લાવવામાં આવ્યો છે આરોપીને, કેવા પ્રકારની કાર્યવાહી લોકો શું કહી રહ્યા છે? લોકોને લોકાભિમુખ સરકારના કારણે નાયબ મુખ્યમંત્રી શ્રી તેમજ ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબની સૂચના મુજબ તેમજ મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબની સૂચના મુજબ કોઈ પણ ચમરબંધી હોય, કોઈ પણ ને છોડવામાં આવશે નહીં। જો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। તમામ નાગરિકને અપીલ છે કે કોઈ પણ 2 નંબરના અથવા તો ખોટા કોઈ ક્રાઇમ કરે નહીં, નહીંતર તમામનો અંજામ આ જ આવશે।